પ્રોગ્રામ બધા બુકિંગ તો તારીખો બધી લખેલી જ છે ને? હા લખેલી છે. કશો નહીં તો તું એક કામ કર, જમવાળાને તું પણ કહી દેજે, બરોબર? 1 મિનિટ ક્લોઝ લઈ લો. એને ડાયલોગ ડાયલોગ તો કોઈ બી બોલો. આપણે ખાલી હા તો આપણે જો વાત કરતું લેવાનું વોઇસ નહીં લેવાનું. પ્રકાશ, આ મહિનાના પ્રોગ્રામ તો બધા ફિક્સ જ છે ને આપણે? વાત કરી તો બહુ તક બોલે સાઉન્ડ આપણો રેડી છે. સ્ટાર્ટ. પ્રકાશ, એક કામ કરતો, ફોન કરીને કન્ફર્મ કરી દે ને તો ખબર પડે આપણો તો જેટલા આપણો ઓર્ડર બુકિંગ છે તે પ્રમાણે તારીખ કેટલી લેવી ના લેવી ખબર પડે ને આપણે. અરે વિક્રમભાઈ કોઈ ફોન જ ઉપાડતું નથી ને. એક મિનિટ મૂક ફોન, ફરીથી બીજા નંબર ઉપર ટ્રાય કર. હજી એક ટ્રાય કરી દે. મોઢાનું રિએક્શન થોડું પેલું એ રાખજે. મૂકી દે. ઓકે. ઓર્ડર હતા એ તો ફોન જ ઉપાડતા નથી. નવા ઓર્ડર હતા એ પણ ફોન નહીં ઉપાડતા? કોઈ ફોન જ જવાબ જ નથી આપતું. આ ડાયલોગ ફરી ગયો. નવા ઓર્ડર પ્રકાશને ફરીથી બોલવાનું? ના એના નહીં તમારું હતું, કારણ કે એનું આ બાજુથી આવ્યું. હા તમારું. અરે પ્રકાશ, નવા જે ઓર્ડર હતા એ પણ ફોન નથી ઉપાડતા આપણા? એ પણ નથી ઉપાડતા. અરે આપણી સાથે દેશી જીમ છે. રોજ સવારે ઉઠી અને આપણો મિત્ર સવારે આવી જાય છે પહેલાં કસરત કરવા માટે. તો આ બધા ખોલે છે એક બોટલ, કારણ કે એક શૂટિંગમાં લેવાની છે બોટલ, એટલા માટે ખોલે. મિત્રો છોટે વિક્રમ આવી જાય એવું સોશિયલ મીડિયામાં સારું એવું નોમ છે. છોટે વિક્રમ તમે યુટ્યુબમાં સર્ચ કરજો. તેમના સારા કોમેડી વિડીયો છે અને બીજા પણ ઘણા બધા વિડીયો 4-5 ચેનલો છે, બધી મોનેટાઈઝ છે. તો આજે એમને મળવા માટે આવ્યા છીએ. અરે છોટે વિક્રમને મારી બોટલ ના મળી, એ ધોવી પડશે ને. જોયો કહીએ એ તો પાણી આવે પીણું તો બસ હતું. હા હા ધોઈ દે, વાયકા તો નહીં હોય સાહેબ. આવતા તમે આ બાજુ આવું તો હતો ને. ઉભા રહેજો. હવે તમે બોલવાનું છે. ઓકે તમે પલટી વાળી છે પછી બેસવાનું છે એટલે પગા તું પેલા બાજુ હું ઘોડે છું આમાં અને આટલા બેસી તું આવી ગઈ અંદર વાયકા. હવે આટલા જ હવે. અરે વિક્રમભાઈ, તમે આવી ગયા? તમારા માટે વસ્તુ લઈને જ મૂકી છે. આવો આવો. હવે છે ને તમે આ બાજુ બેસી જજો. સારું કર્યું છે હો. હા તમારી કાયમી હું રાહ જોઈ રહ્યો હતો વિક્રમભાઈ, લઈને વસ્તુ મૂકી દો તમારા માટે. પ્રકાશ તો પીતો નથી પાછો. ક્લોઝ હવે લઈ લઉં હું. ઓકે. ક્લોઝમાં એવું કહેજો એ ડાયલોગ તમારી રીતે બોલ દો, કારણ કે એમાં હોતો નહીં આવે. હું ખાલી કેવું લેવાનું કહેજો, ખાલી કેવું બોલવાનું. સ્ટાર્ટ. અજય, હા બોલો. આજે બનાવી દે મસ્ત પેક અને કરી દઈએ એન્જોય. બનાવી દઈએ ચલો. લે 1 મિનિટ ફરીથી જય વિક્રમભાઈ. લેજો. એટલે પકડી રાખજો. ઓકે.
એની પાછું વેર જાય ને એમાં ખાલી કરીને ભોય મેં તું હવે બોટા ખાલી કરી હવે કાલે થઈ ગયું આપણે કાલે થઈ ગયું વધારે ના હોય પછી આ કાલે થઈ ગયું પ્રકાશ ઉભા રહેજો તું ભાઈબંધ ચાલ મળીએ તાર પછી ભાઈબંધ ચાલો ઓકે એ વિક્રમભાઈ મળીએ પછી હો ઓકે મળીએ પછી શૂટિંગ આવી જાય વિક્રમભાઈ ના જોઈ લો શૂટિંગ ચાલુ છે હનીસિંહ ને છોટે વિક્રમ નથી આપણી મહેનત છે ને પ્રકાશ એ રંગ લાવશે રંગ સાચી વાત આપણા જોડે બધું છે આપણે પ્રોગ્રામ આવે છે શૂટિંગ પતી ગયું છે કારણ કે આપણે તો બધું સર નહીં પણ આજે શૂટિંગમાં આવી જાય છે છોટે વિક્રમના તો આપણે વિડીયો આજે નાખી દેવો તો જોઈ લેજો તમે હે મિત્રો શૂટિંગ ચાલે છે ચાલો મિત્રો હનીસિંહ એવો આ છોટે વિક્રમ તમે પેલા જતા રહો પછી અંદર આવો ના તમારી આ બાજુ તમારે કમ્પ્લેટ હું જોઈએ સિરિયસ રહેવાનું થોડું નોર્મલી હસવાનું ચાલ બોલો ભાઈ શું કામ હતું ઓકે આમ કાગળ ચાલ ભાઈ આ મારું ઘર છે મહેનત અને મારા પૈસેથી બનાવેલું છે ઓકે આગળનો ડાયલોગ સ્ટાર્ટ રવિના ઘરમાંથી તિજોરીમાંથી ઘરના દસ્તાવેજ લઈને આવ્યો ઓકે આવી જાઓ તમે વિક્રમ ઘરમાં તો કશું નથી તિજોરીનું લોકર સ્ટાર્ટ મેં તિજોરીમાં જોયું પણ કોઈ ડોક્યુમેન્ટ નથી સ્ટાર્ટ તો લોકરમાંથી ક્યાં ગયા? ઓકે ઓકે કરો આ ઘરને અમારે સીલ મારવાનું છે હું થોડો પાછો આવ્યો એ બાજુ એક મિનિટ ઉભા રહેજો પાછા હું ચેક કરું थोड़ा पाछा आओ जाओ उभा रहो તમે પ્રાર્થના નહીં કરો ખાલી ઉભા રહેશો અને રમક ના ઉભા તો એવું થોડું કહેશો એમ વિક્રમ મેં તમને કીધું તું ને રામાપીરનું અપમાન ના કરતા જોઈ લીધું ને આજે ચાલો મમ્મી હવે આ ઘર આપણું નથી રહ્યું ફોટો ખાલી લઈ લેજો સ્ટાર્ટ ચાલો મમ્મી આ ઘર આપણું નથી રહ્યું
વિક્રમભાઈ હું તમારા ઘરે જ આવતો હતો. અરે વિક્રમભાઈ હું તમારા ઘરે જ આવતો હતો. આ બધું શું થઈ ગયું? પ્રકાશ, મને પણ ખબર ના પડી. બજારમાં મારા નામના સિક્કા ચાલતા હતા, મારા સોંગ પણ ફ્લોપ થયા અને જેટલા પણ પ્રોગ્રામ હતા એ પણ કેન્સલ થઈ ગયા. આ બધું શું થયું પ્રકાશ એ પણ મને ખબર ના પડી. મારે છેલ્લે આશરો ઘરનો હતો એ પણ ઘરનું પણ આજે સીલ વાગી ગયું. તમે આવું ના બોલશો, રામાપીર બધું સારું કરશે. પેલોનો રહેતો થશે માથાના ટીવી બધા તો કરો તો ચાલે. થોડા બાજુ સ્ટાર્ટ. બેટા, મંદિરે જઈને માફી માંગી લે, એ તો ભોળાનો ભગવાન છે. મોડું કેમ? ચાલો અત્યારે રામાપીરના દરબારમાં મલેકપુર ગામે. તો ચાલો. ચાલો મમ્મી, રવિના, ચાલો રામાપીરના દરબારમાં. વિડીયોના આટલા એન્ડ કરીએ છીએ, કારણ કે શૂટિંગમાં આવ્યા હતા. કારણ કે આપણે તો જોવા માટે આવ્યા હતા, પણ એનો માણસોની જરૂર હતી એટલે આપણે વચ્ચે શૂટિંગમાં આવી ગયા. છોટી વિક્રમ એ યુટ્યુબમાં સારું એવું નામ છે, તો બને રહેજો અમારા બ્લોગ વિડીયોમાં. તો આપણે આટલા વિડીયોની એન્ડ કરી છે. નવા બ્લોગમાં ફરી વાર મળશું.